विश्व हिंदू परिषद बजरंग दल पश्चिम कच्छ जिला द्वारा आयोजित त्रिशूल दीक्षा कार्यक्रम अंतर्गत त्रिशूल पूजननो कार्यक्रम आर्षध्ययन केन्द्र माधाप्र खाते योजवामां आवेल। आ कार्यक्रममां स्वामी प्रदीप्तानंदजी अने विश्व हिंदू परिषद तथा बजरंग दलना कार्यकरो उपस्थित रह्या हता। विश्व हिंदू परिषद ની ઘણી બધી શાખાઓમાંની બજરંગ દળ જે છે અમારું છે યુવાઓનું જે છે એના દ્વારા એક સુંદર મજાના કાર્યક્રમ આયોજન થયું છે શસ્ત્ર પૂજનનું। આમ મોટે ભાગે તો એવું હોય કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરતા હોય, પણ જ્યારે આપણે એવું માનીએ છીએ કે સનાતની હિન્દુ છે તો જ્યારે પણ શસ્ત્ર પૂજન કરીએ એ આપણો દશેરા જ ગણાય। એટલે આજના દિવસે શસ્ત્ર પૂજન થયું છે અને આવતીકાલે જે દીક્ષાર્થીઓ છે અમે એક પ્રકારની દીક્ષા આપવાના છે। આ દીક્ષા એના માટે છે કે શક્તિને પૂજન કરનારી આપણી પ્રજા છે, આપણે મા ભારતીના પુત્રો છે, આપણે મા ભવાનીના પુત્રો છે। તો એક હાથમાં મા ભવાનીનું શસ્ત્ર અને બીજા હાથમાં ભગવદ્ ગીતાનું શાસ્ત્ર લઈને અમે નીકળી પડ્યા છે। અમે અત્યારના સમયના જૈનજી છે, જોઈ લો છો અમને બધાને, તો અમે બધા પોઝિટિવ વિચારધારાવાળા છે। અમે સ્વરક્ષા અર્થે અને ધર્મના પાલન અર્થે અને રાષ્ટ્રની રક્ષા કાજે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું છે અને આવતીકાલે આ જે શસ્ત્રનું પૂજન થયું છે એ બધા શસ્ત્રો અમે દીક્ષાર્થીઓને દીક્ષા રૂપે અમે આપવાના છે। સનાતની હિન્દુઓને એ જ અપીલ કરે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ। આ આપણો સ્વધર્મ છે, આપણા હાથની અંદર શસ્ત્ર છે એ કોઈને મારવા માટે, ઉગામવા માટે કે કોઈને ડરાવવા માટે નથી। આ જે શસ્ત્ર છે એ આપણા હાથમાં હોવું એ આપણો સ્વધર્મ છે। અર્જુન પણ જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર નહોતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં કીધું કે અર્જુન તારો સ્વધર્મ છે, તારે યુદ્ધ કરવું જ જોઈએ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ। એનો ઉપદેશ કૃષ્ણ ભગવાને સમગ્ર માનવ જાતને જે આપેલો છે એ સનાતન ધર્મનો ઉપદેશ છે। એટલે આ જે શસ્ત્ર જે છે એ અમારું સનાતન ધર્મનું પ્રતીક છે અને મા ભવાનીનું પ્રતીક છે। એ અમે લોકોના હાથમાં આપી અને એક બાજુથી રાષ્ટ્રનિષ્ઠા અને બીજી બાજુ ધર્મનિષ્ઠા અમે સમજાવવા જઈ રહ્યા છીએ।